પારડી દौलतनगરમાં માનસિક તાણ અનુભવતા મુસ્લિમ યુવકે ફાંસો ખાધો। સમયસર પત્ની દોડી જતા પગ પકડી ઉચકી રાખતા પતિનો જીવ બચ્યો। પારડી નેશનલ હાઈવે સ્થિત આવેલી વિશ્રામ હોટલ પાછળ દौलतनगर ખાતે પરિવાર સાથે રહેતા નિયાઝ ઉસ્માન ખલીફા ઉંમર વર્ષ 48 આજે રવિવારના રોજ તે સવારે 9 વાગે ઉઠી તેણે તેની પત્ની મેઝબીન બાનુને ચા બનાવવા કીધું હતું અને ચા પીતા પીતા તેણે તેની પત્નીને મને બહુ ટેન્શન છે એવું કહ્યું હતું। આ સામે શું ટેન્શન છે એવું પૂછવા જતાં તેણે પત્નીને કશું જવાબ આપ્યો ન હતો। જે બાદ 1:45 વાગે પત્ની કપડાં ધોતી હતી અને આ દરમિયાન પતિ નિયાઝે તેની પત્નીને મેઝબીન બાનુને બૂમ મારી હોવાનું સંભળાતા તેઓ ઘરમાં જતા નિયાઝ ઘરમાં છતની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા પત્નીએ પગ પકડી ઉચકી લીધા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દુપટ્ટો કાપી નિયાઝને નીચે ઉતારી સારવાર માટે પારડી હોસ્પિટલ ખાતે લાવી દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં નિયાઝ આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહ્યો છે। આ બાબતે તેની પત્નીએ પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।